નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 1 જાન્યુઆરી 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન। ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ। તો ગુજરાતમાં ક્યારે વરસાદની સંભાવના છે, વાતાવરણ આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, સાથે જ ઠંડી અને તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ તો ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે, સાથોસાથ ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર 5 થી લઈને 13 જાન્યુઆરી દરમિયાન એક માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે, કારણ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ 2 જાન્યુઆરી દરમિયાન બનશે। ત્યારબાદ તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈને વધુ મજબૂત બનીને ગુજરાત ઉપરથી અથવા તો ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। હાલની અપડેટ મુજબ ગઈકાલના રોજમાં આ સિસ્ટમ કેરળ થઈને ગુજરાતની નજીકથી પસાર થવાની હતી, પરંતુ આજે એમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે અને અત્યારની અપડેટ મુજબ GSF મોડેલ અનુસાર ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પણ હાલ તો ટ્રેક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો આ સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર દિવસે દિવસે જોવા મળી રહ્યા છે, સાથે ગુજરાતનું હવામાન પણ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે, જેના કારણે હાલની અપડેટ મુજબ કોઈ ચોક્કસ વિસ્તારો જણાતા નથી વરસાદ માટે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે તો અવશ્ય ચોક્કસપણે ગુજરાતની અંદર આ માવઠું વધુ નુકસાનકારક જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આ સિસ્ટમ કેટલી મજબૂત હશે, ગુજરાત સુધી પહોંચતા તે કેટલી મજબૂત રહેશે તે ઉપર નક્કી થશે આવનાર દિવસોની અંદર। પરંતુ ચોક્કસપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સાથે જ પૂર્વ ગુજરાતના પણ તમામ જિલ્લાઓને આ માવઠું અસર કરે તેવી સંભાવના છે અને વાતાવરણમાં પલટો 6 અથવા તો 7 તારીખ દરમિયાન જોવા મળી શકે છે, તેમજ ઘાટા વાદળો ફરીવાર બંધાવાનું શરૂ જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો રવિ પાકો માટે, ધાણા, જીરું, વરિયાળી જેવા પાકો માટે આ માવઠું ખૂબ જ નુકસાનદાયક સાબિત થાય તેવી પણ તો સંભાવના દેખાઈ રહી છે। ચોક્કસપણે આ માવઠાનો માર ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળે તેવી સંભાવના હાલ તો અંબાલાલ પટેલ પણ વ્યક્ત કરી છે, સાથે ઘણા બધા વેધર મોડેલ જણાવી રહ્યા છે, તેમજ GPS મોડેલ પણ જણાવી રહ્યું છે કે ગુજરાતની અંદર 7, 8, 9 તારીખ દરમિયાન માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હાલ તો તારીખમાં 1-2 દિવસ આગા પાછું જોવા મળશે, પરંતુ ચોક્કસપણે આ માવઠું થવાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે। 6-7 તારીખની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। સિસ્ટમ નજીક પહોંચતા દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, સુરત, તાપી, નવસારી, બારડોલી, વ્યારા, નવાપુર, ડાંગ સહિતના જિલ્લાઓની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે અને વધુ શક્યતા મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વધુ સંભાવના દેખાઈ રહી છે, ત્યાં વધારે માવઠાની શક્યતા રહેલી છે। આ સાથે જ નર્મદા છે, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તાર, દાહોદ, ગોધરા, લુણાવાડા, અરવલ્લીના અમુક ભાગો, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં આ માવઠું અસરકારક નીવડે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, સાથે જ પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથ અને જૂનાગઢ એટલા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના અન્ય વિસ્તારની અંદર કોઈ હાલ તો માવઠાનો વરસાદનો ખતરો જણાતો નથી, પણ ચોક્કસપણે દક્ષિણ ગુજરાતને વધુ આ માવઠાની અસર જોવા મળે તેવી સંભાવના છે। 8 તારીખ દરમિયાન પણ આ માવઠાનો ખતરો વધુ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। અને મિત્રો આમાં ઘણા બધા હજુ ફેરફાર થવાના પણ હાલ તો બાકી છે, કારણ કે દરરોજ અપડેટ નવી આવી રહી છે, એટલે ચોક્કસપણે કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે, સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે તે કેવું હાલ તો વહેલું ગણાય, એટલે આ આગોતરા ઇંધણ તરીકે નોંધ લેવી। આવનાર દિવસોમાં આની પાક્કી માહિતી આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું, તેમજ ડેલીના માધ્યમથી આપણે વરસાદની અપડેટ આપતા રહીશું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડી અને તાપમાનની। હાલ તો તાપમાન જે ઘટી રહ્યું હતું, ફરીવાર વાતાવરણમાં અસ્થિરતા આવવાને કારણે તાપમાન રાત્રિનું ઉપર જવા પામી રહ્યું છે, એટલે કે વધારો થઈ રહ્યો છે, ઘટી રહ્યું હતું તે હાલ તો વધી રહ્યું છે, કારણ કે અલનીનોની અસર જોવા મળી રહી છે, વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે શિયાળા ઉપર માઠી અસર જોવા મળી રહી છે, એટલે જે ઠંડીની આગાહી કરવામાં આવી રહી હતી તેમાં પણ હજુ ખેડૂત ભાઈઓને રાહ જોવી પડશે, કારણ કે હજુ કડકડતી ઠંડી હાલ તો 10 તારીખ સુધી જોવા નહીં મળે તાપમાન, કારણ કે રાત્રિનું લઘુત્તમ વધી રહ્યું છે, ત્યારે તાપમાન ફરીવાર વધીને 14 થી લઈને 17 ડિગ્રી નોર્મલ જોવા મળી રહી છે। બપોર દીનું તાપમાન હાલ તો નોર્મલ કન્ડિશનમાં જોવા મળી રહી છે, હાલ તો તેમાં કોઈ
સુધારો વધારે થવાની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ રાત્રિના તાપમાનમાં જે ઘટાડો આવ્યો હતો તેમાં ફરી પાછો વધારો જોવા મળી રહેશે અને ઠંડી ફરીવાર ઘટી છે. હજુ ખેડૂત ભાઈઓને ઠંડી માટે રાહ જોવી પડે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ ત્યાજની સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય જવાન જય કિસાન મિત્રો.